એમ નહીં તો તને હાસુ નથી ખબર ના એના ભલામણા હા તાર ભોજે રિહામણે કઈ એ ધારું ફૂંડા હોય માં હું હારું લે અમે બે બાપ દીકરો ભલામણા રોટલા વિના એ વેચી ધારું તું હોય ને બધા હરખા એમ નહીં તો બે એમે હા અને એક તું ત્રણ હવે ભલામણા આપણને હાથે રોટલા બનાવતા આવડે ને એમાં હું મોટા એકનો લોટ મળે ને એકને ગળાય ને એકને બળતું કરે ટેકો ય રહે એમાં તને ફાવશે એટલે એમાં હું ને ટીબી ન કરે ના તો તો તે ટ્રાય મારી લઈશ બોલ ટ્રાય તો મારી જ પડે ને કે ના તો તે ભાઈ તારો અત્યારે બોલો તું તો ઝપકસ હો એમ પણ ને એમાં કાંઈ ન ઘટે હે તો તો પછી આ તાર ભોજારી હમણાં ગઈ એનું શું કરશું હારું એમાં હું વાંધો પણ તાર હું કામ ભલામણા હવે કાંઈ તરી વરિયરી હમણાં કાઢે એ થોડો કઈ મેળ આવે ભલામણા વાત તારે વળે ક્યાં એટલી બધી આબરૂ ઢળાય છે ને તેરી ભરી કાઢ્યું ને ભલામણા તું મારી વાત તને ખબર ના ભલામણા રોડે નીકળ્યું એટલે બે માણા બોલાવે હું તું માના ના તારા બસ એટલે કે ના બધા ઢળા બધા તારા જ લાગે મજા આટલું બધું કામ આ લીટા થતા આવે ઈ હાસુ તારું હે? હા હા તો તાર આબરૂ જાયજી હોય લે. ભલામણા તને જ ખબર ના નો હોય તારા હમ તમે જો મારા હમ કેમ ખા તો કોના ખાવે તારા હમ ખાતો મનમાં જીવ વાળો ન હોય બેટા ના ના તો હવે હું વાલો વાળો જ હોય ને જી. હજી વાલો છે ના ના એમ નહીં હા પેલા છોકરાને બોલાય હા અને તાર ભોજે પાછું બીજું એક કઈ ગઈ હું વળે કે અમારા ગગુડિયાના આણા તેડી આવજો હા નકર કેવું કે પાવીસ જ નહીં આ તાડો બેસીએ પડ્યો તો તને ધ્યાનમાં જ નથી આવતો હોય છે અરે ના ના તારું જ મેં ઓકે કરીને જ રાખ્યું છે હું ઉપર જવાનું અરે ના ના તો આમાં કોઈના ગ્રીન મેરેજ થયા છે લા તારી ઈ વળે શું કહેવાય ગ્રીન મેરેજ માં તમને ખબર હા પડતી એલ્યા ના 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 તારા હમ લીલ પણ આવું તને ખબર પડે ઈ માં પડે તો ખબર પડે કે ગયા એટલે પરણે એને ગ્રીન મેરેજ કહેવાય એમ હા તો પરણે દેવો તર લીલ તો તું નહીં તાળો ઉભો તો પાકું ને અરે એ લીલ માં ને ગ્રીન મેરેજ માં બે માં ફેર આવે હું ફેર એ સમજાય ને સમજાય હા હા તું હમણાં કહેતો ને એક જ કહેવાય ના ના એ તને નો એમાં ખબર પડે એમ તારે એમ જ કેવું મારે ગ્રીન મેરેજ કરવાના એમ હા એટલે બધાને ખબર પડે ખાટા આવવાનો થોડાક દિન એમ ના ના એટલે ભલામણા હું એવું તારું વિચારું તો તમારો વૈશ્યા તો તું છે બાપ ના તું મારો ભાઈ નથી મને નહીં લાગતું તમારો ભાઈ દુશ્મન જેવો દેખાય એટલે ના ના એમ ભલામણા હું 5 ગામનો પટાલ હા જ્યારે હું ગામત્રે જાઉં હા. ત્યાં હું તારું માંગુ નાખ્યા વિનાનો રવત નહીં એમ હા તાર મોઢું નહીં લાગતું પણ હવે એમાં એવું છે તારી હાલની કઈ છોકરીઓ મળતી નથી બરોબર હા તારે એમ છે લીલત પણ જય માતાજી ના નહીં ત્રણ લગ્નમાં સામો જ પાડવાનો એમ હવે એમાં કઈ ઘટે જ નહીં હા હા ઓલી 108 માં આમ જ કોઈ જાન ગઈ છે 108 માં તો વીએ દઈને જાય હું કટું લઈને જાય બધું અરે ના ના ભાઈ વાર રામ બોલો ભાઈ રામ એમાં ઓલી દવાખાનાની નિશાન છોકરી આવે ને હા એમાં અત્યારે ઓલા ફેશન માં ઓલા નથી નીકળ્યા એને શું કહેવાય શું કહેવાય ઓલા પતિકડા હા ઈ મારતી છે એમ હા પછી અને ઈ લબુક ઝબુક થતી આવે ને એનું ઓલું સાયલેન્સર વાગતું હોય હા ભલામણા જેટલા ગામ હોરો નીકળે હા એટલા ગામ જો તને જોવા ન આવે એ આ તો જો મજો આની પાસે એમ જ છે કે આ તો મજો ઓલા રૂપલાન ભાઈ હો હા એ તો જો હારું જો હટ અહીંથી હા. હિંમત કતાય છે ને એટલે આ એમાં આપણે એ છોકરીઓ ટાંકી દેવાની હા પણ ઓલું હું તારો ડો કેમ છે ઈ તો અગાઉ મારા 1 કિલોમીટર અગાઉ એમ કે એમ્બ્યુલન્સ આવી તાઈ ડોઈ પણ એમ નહીં તો જોવા આવે ત્યારે ખબર પડે ને એમ કે આ તો મારી વરરાજાની ગાડી છે તો થાય હોય ને હે હા આમાં કોણ જાન ગઈ છે એમાં નહીં કે હોય હરખ છે. રણછોડભાઈ ને ગાડો જોડે તને હરખ તો નથી હવે તને ખબર પડી ગઈ આ શું કીધું એમ ખબર પડી ગઈ ને તને કે હવે હું કહું છું હા તો પેલું છોકરાને બોલાય હા અને તું એનો ફો લાવી અને જે છૂટા હોય એ દઈ ને એને ગાયોમાં મોકાય એ સુતાય પણ માર દેવાના પછી છેલ્લા છોકરા લખી નાખજે ને કેટલાક લખવા એ ગાય રેવા નથી દીધું ઓલું ડોશમાનું પીડ્યું એમાં છેલ્લા ભાગ પાડી લઈશું શું પડ્યું છે તારો શ્યારા શેઠે રાંદલમાં આટો મારી ગયા મજિયારો તારી પાસે થોડો થોડો નથી પીડ્યો શીનો તારડો મજ્જારો આવ્યો હોય લે હું લે મજે તું એટલે બધું ખાઈ ગયો તો મજ્જારો કરાય બધું હું ખાઈ ગયો તો
લે મયું તારું હાલી ગયું છો હું આલી ગયો ઓલો પટારો એથી ભંગારમાં ઈથી ભંગારમાં દઈ દીધો કોને એ દઈ એટલે આ તો કાય ભૂડા ભાઈ ભાઈ બુડા મારો રામાય નથી જાણતો ખા બાપના તારા આમ બસ તો તાર છોકરો મૂર્તિ મોય ખાનદાનમાં એક હતો બાકી બીજા કોઈ અડે નહીં ને. છોકરા છે એ ઉપડે ભલામણા ભાઈ તો ભંગાર વાળા ઉપાડે છે ને તાર છોકરાને ક્યાં ઉપાડવો એમ નહીં તો એ અત્યારે તું છેલ્લા છોકરા લખી નાખી હા બરોબર અને હું કહેવાય છોકરાને તું બોલાય અને ફોન આવીને તું એને બહુ માથાકૂટ ન કરતો ને કે એ મજો એની માં જેવો છે એ વળી એની મામાને ઘરે જાય છે ભલામણા તરી વારિયા હારું તારે ઈ નો હાસો પણ તરી વારિયા રિહામણા કાઢે ભલામણા કા હારું લાગે ભલામણા આપણા રબારીમાં એમ હા એટલી બજર ભાઈ ના ધડા હે એટલે ઢાળાય તી હોય ને ભલામણા ના તઈ ભાઈ રે કીધી તો તું બોલાય લે હમણાં તું જો બોલાવ ફોન આવજો હો ભાઈ એ મને ફોલાવતા આવડે તને ખબર નથી પણ છોકરાને કેમ ફોન આવે ભલામણા કેમ ફોલાવું છૂટા બૂટા દેવાય હા કાવડિયા બાવડિયા દે એટલે મેળ આવી જાય છે એમ હા તો હાલ બોલાવ બોલાય લોયા આવજો આવજો જગીયું પોજારે આવજો યદિનારે મેરે આજા કાકારે બોલાવે કદલા આવજો આ મારો રાજા થયો કાકાને બોલાવે ગિલોય આવ્યો રે હવે કિલોને તેરી હવે કકરી બોતાળી હવે કાકાને બોલાવે આવ્યો રે એટલે કાકા ઓ આ હું ઉતાવે બોલાય કેમ બેટા હારું અરે આટલા ગયો એમ હા કી ગયો તો હે કી હતો ક્યાં મોકલે તું મને લે તું કી ગયો તો એટલે તને ક્યાં માવો લેવા મોકલ્યો તો એવું હતું તો હું તો ને એક ટ્યુશન પર ગયો લે તો તું બધા ટ્યુશન માં જાજી હા. ના ના હા કોણ ભણાવે તને હે કોણ ભણાવે બેન ભણાવે બેન નું નામ હું બેનનું નામ હા પુષ્પાબેન હાલે લે તારી હા તો તારે બેને ઉડા આકરા પાણીએ હા હે અરે બહુ આગળ. કેટલા એકડા આવડે હે એકડા ઈ ઘરે મને આવડે ટ્યુશન માં ના આવડતા ને આવડતા હાલે લે તારી અરે પણ ત્યાં તારા છોકરા ભણાવું કે કઈ ઘટે ને એવો ભણાયો હું એમાં કાંઈ ન ઘટે હે હવે મારા ઘીરે એકડા આવે ને ત્યાંથી આવડતું નું કારણ હું પણ એને બેન ભણાવે પણ એકડા કેમ નથી આવડતા પણ ઘરે નો આવડે ને કા ટ્યુશન માં ભૂલી જાય હા એ ઘરે જ આવડે એમ હા મારી તો એ હારું લ્યા અને ઘીરે એકડા આવડે એમ નહીં હા હજી ઓને એલકેજી પૂરું થયું હા અને ઓન પેલા બેઠો પેલા તોય 10 એકડા હવે હારું ને એમ હા પણ હાઈસ વેલો હારો એટલે નો વાંધો આવે તો એના નાનપણમાં લગ્ન કરી નાખ્યા એમ ને? હા હા એ હાઈસ પૂછવા જવાનું જ હતું એમ પછી નવ ગમે ઈ થયું હોય કઈ ખબર નથી એમ એમ નહીં પણ ગાલ લાગી ગયો પગના પણ કાંઈ ધંધો ખરો ભાઈ ત્રણે ટાઈમ દૂધ નીતા હજી ઉલાડવી હા સાત દૂધ પછી મિક્સ કરી હા હાઈસ વેલો છોકરો પગના અરે એમાં કાંઈ ન ઘટે નીંદર માં માં પાછી લાગે મને એવું લાગે હે હવે ઈ તો આ હું તો ભાઈ વગડામાં રહું હે હા મારા આપણે તો માલ ઢોર નો ધંધો છે ભાઈ આપણે તો વગડામાં રેવી એમ હા હવે માન બે જે કરતા હોય આપણને કઈ ખબર ન હોય એમ મજા દૂધ ની જ વધવા દેતા હો હે ને હા તારું મોઢું એવું કે મોઢું પડી ગયું કઈ વધતું નહીં હોય હવે. મજા સુકાવો આવે મજા નથી બરોબર જામ એમ હા પણ આ પીએસ જાતો હોય જો ને એનો રાત્રે રાઈ ગયો છો બાપનો જો ગાલ નાખી ગયો આમ જોત કરો હે ઓ હા હા હું હે આનું મોઢું પણ એટલે બે ઉભા મોરમાં મૂકું મને એમ થાય બાપનો ના ના તો
ભલામણા ઈ તું ફોન લાવીને મેં તને પહેલા જ કીધું તો? ભલે આ ઈ માં જેવો છે ભલામણા જાશે પછી બેબીને કેમ તેડવાઈ જાવ હા લે ઈ હશે હવે ન્યા તું જો બે મનાના તાર હવે કા દેવસી ભાઈ એવું છે નહીં હા ઈ હશે હવે દેવ દેવશી ભાઈ ઈ તો તાર ડોઈ હા પડે હું બોલાય તો જો તારે કામ કરવાનું મારું હું પણ તું કરી તાર મોઢું જોઈને મને લાગતું તું નીકળી જાય કયો તો ખરા હે તારે પણ જવાનું ગાયું ઈ તો આ નગરીના લોકો મેળા બોલે હું મેણા બોલ હે નગરીના લોકો મેળા બોલે રૂપા કાકા નગરીના લોકો મેળા બોલે હે રતનાનો છોકરો માનો રૂપા કાકા રતનાનો છોકરો માનો રે આ તાડો 80 બે 70 ને ક્યાંય પૂછ્યો કોઈ મેણું જ નથી બોલ્યું હે હા તું ઈ જેવડો નાનો તો હતો હું હાસુ કહું છું મને જરા મોઢું પાડું ને બે ઉભા મારું પણ તો મારી વાત તો સાંભળ તો તું ઈ જેવડો નાનો હતો હા કે તને કોઈ ગામમાં શેરીઓમાં તને કોઈ ઓળખતું કામન કોઈ ઓળખતા જ નહીં હોય મારા કોઈ ભાઈ બહેન નહીં હોય હતા હોય તો કરા મુંડા ના ના તો અને એને તો અત્યારે ભલામણા સોશિયલ મીડિયા છે આ મારા ભાઈ બહેન નકરી ધૂળ જ ખાતા બાપ ને હમ ના ના તારો દીકરો ભાળે નો કાળે ધૂળ તો મજા હબડિયા બોલાવે ના એમ રોટલા ખાતા એમ બચોડતા હા તો એટલે જ કલર એવો છે હો તો કઈ ઘટે એમાં કાંઈ તો ન પછી ભાઈ બહેન જ એવા હતા મારા ઈ પાકું તો તો આ પ્રમુખ હશે હો હારી ઈ તો એની ઈ પણ થોડું ઓછી ખાતો ના ના હા એમ નહીં હઉ પણ ઈ તો કાંઈક કહીશું હાલ ને પણ જાત કરો એવું છે હા જવું પડશે જાવું તો પડે ને યાર હે પાંચિયું ને દસિયું આપો રૂપા કાકા પાંચિયું ને દસિયું આપો રે પાંચિયું ને દસિયું આપે રૂપા કાકા પાંચિયું ને દસિયું આપે હે ગાવલડી દરવા આયો ચલો બોલો ગાવલડી દરવા આયો રે ગાવલડી સારવા ચાલે કીધા બોલ ગાવલડી સારવા ચાલે રે આ મારો ગબુડિયો આ મારો રાજા પાયો ગગુ તો માની ગયો માની ગયો ને? હા હા હવે આપણે બે ભાઈ મેં સાટાના જઈએ બરોબર લઈશું તઈ હવે જઈ આવી ને એમ મેં સાટાના પાછા જલ્દી વી આવી એમ હવે ઉતાવે લાગે તારે તે અને હવે એક કામ છે ભલામણા પતી જાય ને હા કેટલા હાથે રોટલા ઠીકવા એમ હા એમ નહીં હા તમને માતાને પૂછ્યું એટલે ભૂંડા તું આવવાના આવે એમ માં પાય એટલે આ ભૂંડા હારા કામમાં બે ડગલા